નવું. આ શબ્દ સાંભળીને કેવા વિચારો આવે? કંઈક તાજગી ભર્યું, કંઈક ઉત્સાહવાળું, ખરું ને? પણ આજે આપણે એક એવી ગઝલની અંદર ઉતરીશું જે નવાપણાના બે તદ્દન અલગ અલગ ચહેરા આપણી સામે મૂકે છે. એક જ શબ્દ, પણ એના અર્થ કેટલા જુદા હોઈ શકે છે? ચાલો એ સમજીએ. આખી ગઝલનો આધાર, એનું દિલ, બસ આ એક જ વાક્ય છે, નહીં નહીં હે. આ ત્રણ શબ્દો જ આખી રચનાના રહસ્યને ખોલવાની ચાવી જેવા છે. શાયર બસ આ એક જ પંક્તિના સહારે આપણને બે એવી દુનિયામાં લઈ જશે જે એકબીજાથી સાવ અલગ છે. આ સવાલ પર થોડું વિચારીએ, કારણ કે આ ગઝલ નવી શરૂઆતના બે પાસા બતાવે છે. એક ખૂબ જ સુંદર અને બીજું એટલું જ ખતરનાક. એક તરફ પ્રેમની કોમળતા છે તો બીજી તરફ શક્તિનો ઘમંડ. ચાલો તો સૌથી પહેલા ગઝલના પહેલા ચહેરાને મળીએ. શાયર આપણને એક નવા સંબંધની ખૂબ જ નાજુક, અંગત દુનિયામાં લઈ જાય છે. અહીંનું વાતાવરણ પ્રેમ અને કોમળતાથી ભરેલું છે. ચાલો અનુભવીએ કે આ દુનિયા કેવી છે. શેર કંઈક આવો છે. ખામોશ લબ હૈ ઝુકી હૈ પલકેં, દિલોं में ઉલ્ફત નઈ નઈ હૈ. હોઠ એકદમ શાંત છે, આંખોની પાંપણો ઝૂકેલી છે. કેમ? કારણ કે દિલોમાં પ્રેમ એટલે કે ઉલ્ફત હજી નવી નવી છે. અને એટલે જ અભી તકલ્લુફ હૈ ગુફ્તગુ મેં. વાતચીતમાં હજુ પણ એક જાતનો સંકોચ, એક ફોર્મેલિટી છે. શું વાત છે? નવા પ્રેમની શરૂઆતનો કેટલું સચોટ ચિત્રણ. આ શેરની ખરી મજા જ એ વાતમાં છે કે એ નવા પ્રેમની એ બધી નાજુક ક્ષણોને પકડી લે છે. જ્યાં થોડી અણઘડતા હોય, ઘણો બધો સંકોચ હોય, એવો સમય જ્યારે શબ્દો કરતાં તો મૌન અને નજર જ બધું કહી જતી હોય છે. અને હવે જુઓ આ નવા પ્રેમની અસર શું થાય છે. શાયર કહે છે, અભી ન આએગી નીંદ તુમકો, અભી ન હમકો સુકૂન મિલેગા. રાતોની ઊંઘ ગાયબ થઈ જશે, દિવસનું ચેન જતું રહેશે, અને દિલ તો વધુ જોરથી ધડકશે. કેમ? કારણ કે આ ચાહત, આ લગાવ હજી નવો નવો છે. એટલે કે આ નવી લાગણી એવી તે જોરદાર છે કે એ આપણી શાંતિ અને ઊંઘ પર પણ કબજો કરી લે છે. અને આ એક એવો અનુભવ છે જે આપણામાંથી ઘણા લોકોએ ક્યારેક તો અનુભવ્યો જ હશે. હવે શાયર જુઓ કેટલી સરસ રીતે પોતાના દિલની વાતને કુદરત સાથે જોડી દે છે. પ્રેમની આ નવી અનુભૂતિ એવી છે જાણે વસંતનો પહેલો દિવસ આવ્યો હોય. અને એટલે જે કહે છે, ચલો ચમન મેં ટહેલ કે આએ, ચલો બગીચામાં એક આંટો મારી આવીએ. કેટલી કમાલની વાત છે નહીં? જ્યારે પ્રેમ નવો હોય ત્યારે જાણે આખી દુનિયા જ નવી લાગવા માંડે છે. હવા, ફૂલો, ઋતુઓ બધું જ જાણે નવેસરથી જીવંત થઈ ગયું હોય. દિલની ખુશી આખી દુનિયાને રંગીન બનાવી દે છે. અને હવે અહીંથી ગઝલ એકદમ ફરી જાય છે, એક મોટો વળાંક આવે છે. શાયર પ્રેમની એક કોમળ દુનિયામાંથી આપણને બહાર ખેંચીને સમાજની કઠોર વાસ્તવિકતા સામે લાવીને ઊભા કરી દે છે. અને અહીં નઈ નઈ હેનો અર્થ પૂરેપૂરો બદલાઈ જવાનો છે. જુઓ, આ ફરક કેટલો મોટો છે. એક તરફ છે નવા પ્રેમની નમ્રતા, એની સૌમ્યતા, અને બીજી તરફ છે નવી નવી આવેલી સંપત્તિ અને પ્રસિદ્ધિનો ઘમંડ અને શોરબકોર. અહીં નવાપણાનો અર્થ કેવો જમીન આસમાન જેવો થઈ ગયો છે. હવે આપણે ગઝલનો બીજો ચહેરો જોઈએ. અહીં શાયરનો સૂર એકદમ બદલાઈ જાય છે. હવે એ સમાજ અને સત્તા પર એકદમ તીખો કટાક્ષ કરે છે. પ્રેમની કોમળતાની જગ્યા હવે કટાક્ષની ધાર લેશે. અને આ જુઓ, પહેલો જ વાર કેટલો તીખો છે. શાયર કહે છે, જો ખાનદાની રઈસ હૈં વો મિજાજ રખતે હૈં નર્મ અપના. જે લોકો પેઢીઓથી અમીર હોય છે, ખાનદાની હોય છે, એમનો સ્વભાવ નરમ હોય છે. પણ તુમ્હારા લહેજા બતા રહા હૈ, તમારી વાત કરવાની રીત, તમારો કઠોર અવાજ જ બધું કહી દે છે કે તમારી આ દોલત નવી નવી છે. અહીં શાયર જૂની અમીરી અને નવી અમીરી વચ્ચેનો તફાવત બતાવી રહ્યા છે. જૂની સંપત્તિ સાથે એક ઠહેરાવ, એક સૌમ્યતા આવે છે. પણ નવી નવી આવેલી સંપત્તિનો ઘોંઘાટ, એનો કઠોર અવાજ દૂરથી જ ઓળખાઈ જાય છે. એ જ એના નવા હોવાની નિશાની છે. હવે વારો છે નવી નવી મળેલી પ્રસિદ્ધિનો. શાયર કટાક્ષ કરે છે, જરા સા કુદરતને ક્યાં નવાઝા કે આકે બેઠે હો પહેલી સફ મેં. ભગવાને જરા કમથી કૃપા શું કરી કે સીધા આવીને પહેલી લાઇનમાં બેસી ગયા. અને અભી સે ઉડને લગે હવા મેં, હમણાંથી જ હવામાં ઉડવા લાગ્યા. આનું એક જ કારણ છે, આ શોહરત, આ પ્રસિદ્ધિ હજી નવી નવી છે. આ એવા લોકો પર તીખો કટાક્ષ છે જેમને જરાક સફળતા મળતા જ પગ જમીન પર નથી રહેતા. શાયરનું નિદાન એકદમ સ્પષ્ટ છે.
નવી નવી ખ્યાતિ મોટાભાગે વ્યક્તિમાં અહંકાર ભરી દે છે અને તેમને વાસ્તવિકતાથી દૂર હવામાં ઉડાડવા લાગે છે. અને હવે જે શેર આવે છે એ આખી ગઝલનો સૌથી દમદાર, સૌથી ચોંકાવનારો શેર છે. દૃશ્ય એકદમ સ્પષ્ટ છે. બમો કી બરસાત હો રહી હૈ, પુરાને જાંબાઝ સો રહે હૈ. ચારે બાજુ બોમ્બ વરસી રહ્યા છે, વિનાશ થઈ રહ્યો છે અને જે જૂના બહાદુર રક્ષકો હતા એ બધા જાણે સૂઈ ગયા છે. આ ગઝલનો અંતિમ અને કદાચ સૌથી ભયાનક સંદેશ છે. શાયર કહી રહ્યા છે કે જ્યારે કોઈ નવી, બેફામ શક્તિ ઉભરી આવે છે, જેની પર કોઈનો કાબૂ નથી, ત્યારે એ નવાપણાનું સૌથી ખતરનાક સ્વરૂપ બની જાય છે. એવી નવી તાકાત જે દુનિયાને ગુલામ બનાવી રહી છે અને ફક્ત અત્યાચાર અને વિનાશ જ ફેલાવી રહી છે. તો ચાલો આખી વાતને એકવાર ફરીથી જોઈ લઈએ. શાયરે કેવી અદ્ભુત રીતે ફક્ત નવાપણાના એક વિચાર પર બે તદ્દન અલગ દુનિયા આપણી સામે રજૂ કરી દીધી. આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. જ્યારે પ્રેમ નવો હોય ત્યારે એ સંકોચ, બેચેની અને સુંદરતા લાવે છે. પણ જ્યારે સંપત્તિ, ખ્યાતિ કે શક્તિ નવી હોય ત્યારે તે કઠોરતા, ઘમંડ અને અત્યાચાર લાવે છે. એક જ શબ્દ, પણ એના પરિણામો કેટલા જુદા! અને અંતે આ ગઝલ આપણને બધાને માનવ સ્વભાવ વિશે એક બહુ મોટો સનાતન સવાલ પૂછતી જાય છે. જ્યારે જીવનમાં કંઈક નવું આવે છે, પછી ભલે પ્રેમ હોય, પૈસો હોય કે સત્તા, ત્યારે આપણા અંદરનો સારો ભાગ બહાર આવે છે કે પછી સૌથી ખરાબ? આ પ્રશ્નનો જવાબ કદાચ આપણે સૌએ પોતાની અંદર જ શોધવાનો છે.